હેલો ગાઈસ, કેમ છો મારા ભાઈબંધો? બધા મજામાં? બહુ દિવસ પછી આજે પાછો વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે પાછા અમે બધા મિત્રો, બધા ભાઈબંધો ભેગા થવાના છીએ. તો શું કે વિચાર્યું કે પાછો એક વ્લોગ બનાવી નાખીએ તમારા બધા માટે. અને આજે કેવું છે કે આજે આપણે એક આ ગાડી લીધી છે નવી, તો એનું શું મુહૂર્ત કર્યું હતું. અને આજે રક્ષિતભાઈ આવવાના છે કપડવનથી. એ આજે બપોરે આવશે, તો રક્ષિતભાઈ આવે ત્યારે આપણે મળીએ પાછા. ચલો ભાઈબંધો. હાલો, અમે તલોદથી નીકળી ગયા છીએ. હરસોલ મૂકવા આવે છે મારા કાકા મનીષભાઈ, અને શુભમ પણ જોડે છે. પીડીના ત્યાં ઓફિસે જઈ રહ્યો છું અત્યારે. ત્યાંથી પછી કચ્છમાં જવાનું છે 2 દિવસ રહીને. સામેથી રક્ષિતભાઈ આવી રહ્યા છે, એ પણ બસમાંથી ઉતર્યા. અમે આ બસમાંથી ઉતર્યા હતા. પીડીભાઈ લેવા આવે છે હમણાં. પાણીનો બરટલો પડીને ઊભા છે. મજામાં રક્ષિતભાઈ? બોલો કિશનભાઈ. અને ફાઇનલી હવે અમે મોડાસામાં પધારી ચૂક્યા છીએ. તમારા માટે પાછા વ્લોગ ચાલુ થઈ જશે. શેરડીન રસ ઉનાળો ચાલુ થઈ ગયો પ્રભુ. જો તો ગાઈસ, અમે રક્ષિતભાઈ ને કિશનભાઈ ને લેવા જઈ રહ્યા છીએ. એ મોડાસા બસ સ્ટેશન પહોંચી ગયા છે, તો મળીએ આપણે એને ત્યારે. પીડી અમારો નવી ગાડી જહાજ લઈને આવી ચૂક્યા છે આપણી વચ્ચે. દરવાજા ખુલ્લા છે, જો અહીંયા રોયલ એન્ટ્રી થઈ રહી છે અમારા પીડીભાઈની. બોલો ગાઈસ, બોલો અબલેશ. શેરડીન રસ થઈ જાય. શેરડીન રાત. ત્રણ જ કીધું પીએ છે અત્યારે. મજા કરાવી નાખ્યા. ફાઇનલી બસ સ્ટેન્ડમાંથી હવે નીકળ્યા છીએ અમે. ખબર નહીં ક્યાં જવાનું હોય, પણ નીકળી ગયા છીએ હવે. જો બસ આવી રહ્યા. જો અમારા અબલેશ વ્લોગ ની અંદર એ વ્લોગ લો. શું કેવું લો. એ પવન સિટી વાળા રોડ. તો ભાઈ બંધ, અમે હવે જમવા જઈ રહ્યા છીએ. ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે ને અમને થોડુંક જવું છે દૂર, તો અમે અત્યારે નીકળી ગયા છીએ. નીકળી રહ્યા તો ગાઈસ, આવી ગયા છીએ અમે બધા જમવા માટે હોટલ ગ્રીન ઢાબા. અહીંયા શું સ્પેશિયલ અહીંયાની દાલ મખની બહુ વખણાય છે, તો એ ખાવા માટે આવ્યા છીએ અત્યારે. ચલો, દાલ મખની આવે ત્યારે મળીએ. ગાઈસ, આવી ગયું છે અમારી દાલ મખની. જો લથપથ દાલ મખની. તો મિત્રો, અમે મોડાસા આવી ગયા છીએ જમીને. હવે હું કપડાં બદલવા જઈશ. એની માટે આપણે તાલીથી સન્માન કરીશું. લેટ નાઇટ અત્યારે કેટલા વાગ્યા છે? 2 વાગે. બતાવો તો. 2 વાગ્યા 11 મિનિટ થઈ છે અને અમને ચા પીવાની બધાની ઈચ્છા થઈ છે, તો શું જઈએ છીએ ચા પીવા. ભાઈઓ, કેવું થયું કે નાસ્તો કરવા તો નીકળ્યા હતા અમે બધા, પણ શું કહેવાય, આજે બધું અત્યારે બંધ છે, તો બસ નાસ્તો કર્યા વગર આવી ગયા છીએ પાછા ધોયેલા મૂળા જેવા. તો મળીએ હવે કાલે. ચલો, ગુડ નાઇટ મિત્રો. તો પછી અમે હવે અત્યારે પૂરી નાઇટ વર્ક કરીને સુઈ ગયા હતા ઓફિસે, તો હવે સવારે ફ્રેશ થવા માટે જઈએ છીએ પીડીભાઈને ઘરે. તો જોઈએ, મળીએ ફ્રેશ થઈને બધા. તો ગાઈસ, અત્યારે આવી ગયા છીએ મારા ઘરે. રક્ષિતભાઈ બધા બેઠા છે, ચા બને છે, મમ્મી ચા બનાવવા ગયા છે. તો શું ત્યાં સુધી ડીવી પટેલ જોડે બધી વાતો કરે છે. તો અમે પીડીભાઈના ઘરે નાસ્તો કરવા બેઠા છીએ. અહીંયા બધા જુઓ 10 વાગે. 10 વાગે. કેમ કે રાતે 5:30 વાગ્યા સુધી તો અમે કામ કરતા હતા. અમે કિશનભાઈ, પીડી અને હું.
જોઈએ હવે આગળ શું થાય છે. અભી એના બેનના ત્યાં ગયો છે. મિત્રો અમે હવે ફ્રેશ થઈને પાછા ઓફિસે જવા નીકળી ગયા છીએ અને અમારા ભીડીભાઈ ઓન ધ ડ્રાઈવ. કિસ્સો અમારા પાછળ બેઠો છે. થોડીક શું કે ઊંઘ આવે છે પણ ઊંઘ આવે રહી પણ હવે કાંઈ થાય નહીં એનું, કારણ કે વર્કલોડ હમણાં વધારે એટલે કામ કરવું પડશે. અને અભી પણ ટૂંક સમયમાં હાજર થાય. મિત્રો અમે હવે ઓફિસે પહોંચ્યા છીએ અને ફાઇનલી ઓફિસમાં બેક એન્ટ્રી વિધિન 5 કલાકમાં. અત્યારે વાગે છે 3:08 અને બધા ભાઈઓને ભૂખ લાગી હતી તો શું મંગાવ્યું છે નીચેથી નાસ્તો ને બધું, વડાપાઉં ને બર્ગર. કેવું છે રક્ષિતભાઈ? મસ્ત છે ને? તો મિત્રો અમે છે ને સાલું એડિટિંગનું કામ ને વર્કલોડ જ એટલો બધો હોય ને પ્રભુ, સાલું ટાઈમ જ નહીં મળતો બ્લોગ ઉતારવાનો. ઘણા દિવસે બ્લોગ ઉતાર્યો ને છૂટી ગયા સાલા. હવે નીકળ્યા અહીં બહાર એક મંદિરે જવું દર્શન કરવા. દર્શન કરીને પછી જઈરા જમવા, જમીન પાછા બેનાર આવી એડિટિંગ કરવા. અને ટૂંક જ સમયમાં આપણો બ્લોગ આપણી ચેનલમાં જોવા મળશે. અને જો અમાર પીડીભાઈ ઓલવેઝ ઓન ડ્રાઈવ, ઓલવેઝ અમારો બ્લો ઓલવેઝ, અમારે કિસ્સો ઓલવેઝ જો. અને આ જો મોડાસા બાયપાસ અને અમારી નવી જહાજમાં અમે ફરી રહ્યા. નવી જહાજ દર્શન થઈ ગયા છે મંદિરમાં અને હવે અમે નીકળી ગયા છીએ. મંદિરમાં શું છે પેલું અલાઉ હોતું નથી એટલે અમે શૂટ નથી કર્યું. મંદિર બતાવી દે બહાર થી. બાકી આવી રહ્યો પાછળ ઉપર મંદિર છે દેવરાજ વાળું આપણે. હા બાકી જો આ ઋષિ મુનિ બધા આવી ગયા. અને ફાઇનલી હવે અમે જમવા જ ગઈ રહ્યા છીએ. તો જમવામાં હવે જોઈશ, નક્કી કરી રહ્યા શું ખાવું હે. બાટું જ ઘણા રહી ઓમ તો બાટીની જ ઈચ્છા છે, કારણ કે ઘણા દીધે ભાગમાં નથી આવી એટલે મસ્ત લસણ વસણની ચટણી નાખીને. ભલે ભાઈ હાલો હલો ચલો મિત્રો અમે જઈ રહ્યા છીએ હરિઓમ દાલ બાટીમાં. આવી રહી જો હરિઓમ દાલ બાટી. આવી પહેલા એકવાર અમે ચાખી ગયા હતા તે હવે દાઢે વળગી તે પહોંચ્યા જો અમે હરિઓમ દાલ બાટી. શું પેલો નિયમ આટલો ઊંચો કરીને આયા એક ઉપાય હતી પૂછ્યા વગર. તો ભાઈ બસ જો અમારા રક્ષિતભાઈ જો લાલ લાલ ચોટણી નાખી લાલ કરી દેશે બાટી. બાકી બાટી આવી ગઈ છે. કિશનભાઈએ મંડ્યા છે, અભિભાઈએ મંડ્યા છે. ત્યારે અમે કયો ગોલાનો ઓર્ડર આપ્યો છે? સુપરસ્ટાર ગોલાનો ઓર્ડર આપ્યો છે. ચમચીઓ આવી ગઈ છે અને ત્યાં ગોલો બને છે. ત્યાં જુઓ સુપર સ્પેશિયલ ગોલો. કયો સુપર સ્પેશિયલ ગોલો આવે ને આવે ને એટલે હું તમને છે ને બતાવવાનો છું. એટલે ભૂકંપ આવ્યો. જો 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 આવે છે એ સુપર સ્પેશિયલ. ના ના વાહ ભાઈ વાહ, સુપર સ્પેશિયલ. સુપર સ્પેશિયલ કયો? સુપરસ્ટાર લ્યા. સુપરસ્ટાર ઇફેક્ટ નાખવા ગમશે. ક્લોઝ અપ લાઈટ ચાલુ કર લે સિનેમેટિક લાઈટ થોડું. આગળ આમ શણગારવા ફોટો સ્ટુડિયો છત્રી લઈ ના જતો. છત્રી ઉપર લઈ લે. હવે આ સુપર સ્પેશિયલ લે એક ચાખીને જાઓ. ગોલા નામ હે સુપરસ્ટાર. લઈ આવ જા લઈ આવ રાખ્યું છે તારે. સ્વાદ એટલો સુપર લાગ્યો તો રક્ષિત
ચા પડાડીને મોઢેથી ચૂલ ચૂલ હજી આ કાળું કાળું છે અરે આ દે હું આ જમા કરે એવું